દુનિયાનો સૌથી મોટો ડેમ. આ ડેમ એટલો વિશાળ છે કે જેને કારણે પૃથ્વીની ગતિ પણ ધીમી થઈ છે. આ ડેમ ચાઇનાની સૌથી લાંબી નદીને રોકીને બેઠો છે. આજે આપણે જાણીશું કે આટલા વિશાળ ડેમને નદીમાં કેવી રીતે બનાવવામાં આવ્યો હશે. તો આવો જાણીએ આજના વિડીયોમાં. આ છે ચાઇનાની સૌથી લાંબી નદી, જેની લંબાઈ 6000 કિલોમીટર કરતા પણ વધુ છે. જે ચાઇનાની અને એશિયાની સૌથી લાંબી નદી તો છે જ, પરંતુ દુનિયાની પણ ત્રીજા નંબરની સૌથી લાંબી નદી છે. આ નદી ચીનના પશ્ચિમથી શરૂ થાય છે, ત્યારબાદ મધ્ય ચીન અને પૂર્વ ચીનમાં આ નદી સમુદ્રને મળે છે. ચીનમાં ભારે વરસાદના કારણે તે વરસાદનું પાણી આ નદીમાં ભળી જતું. એક સાથે ઘણું પાણી આવતું હોવાથી નદી પર પૂર આવવાની સંભાવના પણ વધી જતી. 1911માં ભારે વરસાદના કારણે નદીનું લેવલ વધી ગયું અને નદીના આજુબાજુના વિસ્તારમાં પૂર આવવાને કારણે 1 લાખથી વધુ લોકોના અવસાન થયા હતા અને લાખો લોકો બેઘર થયા હતા. 1931 આ સમયમાં પણ ચીનમાં ભારે વરસાદ પડે છે, જેથી નદી પર પૂર આવ્યું. આ પૂર એટલું ખતરનાક હતું કે જેને માનવ ઇતિહાસનું સૌથી ઘાતક પૂર પણ ગણાય છે. જેને કારણે ચાઇનાની સરકારને કેટલું નુકસાન થયું તેનો અંદાજો લગાડવો પણ મુશ્કેલ હતો. આ પૂરને કારણે 30 લાખથી વધુ લોકોના અવસાન થયા હતા અને કરોડોની સંખ્યામાં લોકો બેઘર થયા હતા. હજારો ગામડાઓ અને શહેરો પૂરા પાણીમાં ડૂબી ગયા હતા. ત્યારબાદ ફરી આ નદી પર ઘણા એવા પૂર આવે છે. પૂરના કારણે ઘણા એવા લોકોના અવસાન થયા અને ઘણા લોકો બેઘર થયા હતા. પૂરથી બચવું છે તો માત્ર એક જ રસ્તો વધ્યો હતો કે આટલી વિશાળ નદી પર એક મોટો અને વિશાળ મજબૂત ડેમ બનાવવામાં આવે. હવે આટલી મોટી અને વિશાળ નદી પર ડેમ બનાવવો જે કોઈ સહેલી વાત ન હતી. જે નદીએ સદીઓ સુધી વિનાશ ફેલાવ્યો હતો તે નદી સામે ઊભું રહેવું અને તેને રોકવાનો પ્રયાસ કરવો જે માનવ ઇતિહાસનો સૌથી મોટો પડકાર હતો. 1994માં થ્રી ગોર્જેસ ડેમને બનાવવાનું કામ શરૂ થયું. જ્યારે આ પ્રોજેક્ટને બનાવવાનું કામ શરૂ થયું ત્યારે આ ચીનનો સૌથી મોટો એન્જિનિયરિંગ પ્રોજેક્ટ હતો. પરંતુ તમને પણ વિચાર આવ્યો હશે કે નદીમાં આ ડેમને કેવી રીતે બનાવવામાં આવ્યો હશે. તો નદીના અડધા ભાગમાં જ્યાં ડેમ બનાવવાનો હતો તેની ચારે બાજુ પથ્થરોની ઊંચી અને મજબૂત દિવાલોને બનાવવામાં આવી, જેને કોફર ડેમ કહેવામાં આવે છે. ત્યારબાદ આ પથ્થરોની વચ્ચે જેટલું પણ પાણી હતું તેને સુકાવવામાં આવ્યું અને ત્યાં ડેમ બનાવવાનું કામ શરૂ થયું અને જે બાજુની જગ્યા હતી ત્યાંથી નદીનું પાણી પસાર થવા લાગ્યું. ડેમના કન્સ્ટ્રક્શન સમયે એક જ સમયમાં લગભગ 30 થી 40 હજાર લોકો અહીં કામ કરતા હતા. 24 કલાક રોકાયા વગર કામ ચાલી રહ્યું હતું. આ ડેમને 3 ભાગમાં બનાવવામાં આવી રહ્યો હતો, જેથી તેને થ્રી ગોર્જેસ ડેમ કહેવાય છે. જેમાં પહેલા 2 ભાગને બનાવવામાં આવ્યા અને હવે વારો હતો છેલ્લા ભાગને બનાવવાનો. ત્યાં પણ કોફર ડેમ બનાવવામાં આવ્યો અને નદીના પાણીને ડેમમાંથી છોડવામાં આવ્યું અને આવી જ રીતે ડેમના 3 ભાગને બનાવવામાં આવ્યા હતા અને 2012માં આ ડેમ સંપૂર્ણ રીતે બનીને તૈયાર થયો હતો. આ દુનિયાનો સૌથી મોટા ડેમની સાથે દુનિયાનું સૌથી મોટું કોન્ક્રીટ સ્ટ્રક્ચર પણ છે, જેમાં 2.8 કરોડ ક્યુબિક મીટર કોન્ક્રીટ વપરાયું છે. આ એટલું કોન્ક્રીટ છે કે જો રોડનું ઉદાહરણ લઈએ તો રોડની પહોળાઈ 10 મીટર હોય અને જાડાઈ 0.20 મીટર હોય તો લગભગ 13,500 કિલોમીટરનો રોડ બનશે. ભારતનું ઉત્તરથી દક્ષિણનું અંતર 3000 કિલોમીટર કરતા વધુ છે. આ રોડને ભારતમાં બનાવવામાં આવે તો ઉપરથી નીચે 4 વાર રોડ બની શકે તેટલું કોન્ક્રીટ આ ડેમમાં ઉપયોગ થયું છે. આ ડેમ 39.3 અબજ ક્યુબિક મીટર પાણી સ્ટોર કરે છે. આટલું પાણી સ્ટોર થવાને કારણે
પૃથ્વીની ગતિ પણ ધીમી થઈ છે. નાસાના સાયન્ટિસ્ટોનું માનવું છે કે આ ડેમને કારણે પૃથ્વીની ગતિમાં 0.06 માઇક્રોસેકન્ડની ગતિ ધીમી થઈ છે. એટલે કે પૃથ્વીનો એક દિવસ લગભગ 0.06 માઇક્રોસેકન્ડ જેટલો લાંબો થયો છે. આ કોઈ મોટો આંકડો નથી, પરંતુ માણસો દ્વારા બનાવેલી એકમાત્ર એવી વસ્તુ છે કે જેથી પૃથ્વીની ગતિ પણ ધીમી થઈ છે. ડેમ બનાવવા માટે 13 લાખથી વધુ લોકોના ઘર ખાલી કરીને તેમનું સ્થળાંતર કરવું પડ્યું હતું, જ્યાં લોકોએ ઘણો વિરોધ પણ કર્યો. નદી કિનારાના 1300 થી વધુ ગામડાઓ અને શહેરો પણ ખાલી થયા હતા, અને આ ડેમ બનાવવા માટે લગભગ $32 બિલિયન ખર્ચો આવ્યો. અહીં દુનિયાનો સૌથી મોટો હાઇડ્રો પાવર પ્લાન્ટ પણ આવેલો છે, જેમાં ટોટલ 32 પાવરફુલ ટર્બાઇન જનરેટર લગાવેલા છે, જે મળીને 22,500 મેગાવોલ્ટ વીજળી બનાવે છે. દરેક ટર્બાઇન 700 મેગાવોલ્ટની વીજળી ઉત્પન્ન કરે છે. જ્યારે પાણીનું પ્રેશર આ ટર્બાઇનમાં આવે છે ત્યારે તે ઝડપથી ગોળ ફરે છે અને વીજળી ઉત્પન્ન કરે છે. આ પાવર પ્લાન્ટ દ્વારા દર વર્ષે લગભગ 10 કરોડ લોકોને વીજળી પૂરી પાડવામાં આવે છે. આ ડેમની લંબાઈ 2.3 કિલોમીટર છે. તેની ઊંચાઈ 185 મીટર છે. આ ઊંચાઈ લગભગ 60 માળની બિલ્ડિંગ જેટલી છે. તો આ ડેમનું પાણી ઘણા દૂરથી આવે છે, તો તેમાં કચરો પણ ઘણો આવતો હશે. આ કચરો ડેમના નીચલા ભાગમાં જમા થાય છે. તેને દૂર કરવા માટે ડેમના નીચલા ભાગમાં ઘણા એવા ગેટ બનાવવામાં આવ્યા છે, જેથી જ્યારે ડેમના નીચલા ભાગમાં કચરો જમા થાય છે ત્યારે આ ડેમના ગેટ ખોલવામાં આવે છે અને આ કચરાને દૂર કરવામાં આવે છે. હવે જ્યારે ડેમમાંથી કોઈ હાઈ પ્રેશર પાણી છૂટે છે તો તે ડેમના નીચલા ભાગને નુકસાન કરી શકે છે. તો ડેમના નીચલા ભાગમાં એક વળાંકવાળું સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે, જે પાણીને 100 મીટર દૂર ફેંકે છે, જેથી ડેમના પાયાને કોઈ નુકસાન થતું નથી. આ ડેમની એક બીજી પણ ખાસ વાત છે, જેમાં દુનિયાની સૌથી મોટી અને સૌથી શક્તિશાળી જહાજો માટે લિફ્ટ બનાવવામાં આવી છે. કારણ કે આટલી મોટી નદી છે તો વ્યાપાર માટે પણ હજારોની સંખ્યામાં અહીંથી જહાજો ગુજરતા હશે. જ્યાં ડેમના કારણે પાણીની ઊંચાઈ એક બાજુથી વધી ગઈ છે, તો જહાજો માટે ડેમની બાજુમાં શિપ લિફ્ટ બનાવવામાં આવી છે. જ્યાં કોઈ પણ જહાજ જાય છે તો તેના માટે 5 સ્ટેપ બનાવવામાં આવ્યા છે, જ્યાં દુનિયાના સૌથી મોટા શિપ લોક લગાડવામાં આવ્યા છે. જ્યારે જહાજ ડેમ પાસે આવે છે ત્યારે પહેલો શિપ લોક ખોલવામાં આવે છે. જહાજ તેમાં પ્રવેશે છે, ત્યારબાદ પાછળનો દરવાજો બંધ કરી ઉપરના સ્ટેપમાંથી પાણી છોડવામાં આવે છે. જ્યારે પાણી આ સ્ટેપમાં આવે છે ત્યારે જહાજ આપોઆપ ઉપર આવશે અને આગળનો દરવાજો ખોલીને તેને આગળ મોકલવામાં આવશે. અને આવી જ રીતે 5 સ્ટેપની મદદથી જહાજને 113 મીટર ઉપર મોકલવામાં આવે છે. કોઈ જહાજને ઉપરથી નીચે આવવું છે તો ત્યાં પણ આ પ્રક્રિયાનો ઉપયોગ થશે. સંપૂર્ણ પ્રક્રિયામાં 3 થી 4 કલાકનો સમય લાગે છે. આ તો થઈ ગયો મોટા જહાજો માટેનો રસ્તો, પરંતુ નાના જહાજો માટે પણ એક અલગ જ લિફ્ટ બનાવવામાં આવી છે, જે દુનિયાની સૌથી પાવરફુલ લિફ્ટ છે, જે પૂરા જહાજને ઉપાડી લે છે અને માત્ર 40 મિનિટમાં જ 113 મીટર ઉપર ઉપાડી લે છે. આ લિફ્ટ 3000 ટનની કેપેસિટી ધરાવે છે. આ ડેમ માત્ર ડેમ જ નથી, એન્જિનિયરિંગનો એક અદ્ભુત ચમત્કાર છે. અને તમારે જાણવું હોય કે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવી રીતે બનાવવામાં આવી, તો તમે આ વિડીયો પર ક્લિક કરી શકો છો. મળીએ આગળના વિડીયોમાં.